આવેલી સમરસ હોસ્ટેલમાં જમવામાં નીકળ્યા કીડા. અયપ્પા ખાતે આવેલી સમરસ હોસ્ટેલમાં જમવામાં નીકળ્યા કીડા. સમરસ હોસ્ટેલમાં ખોરાકમાં જીવજંતુઓ નીકળે છે, તેમ છતાં કોઈ એક્શન લેવાતું નથી. હોસ્ટેલના વિદ્યાર્થીને જમવા બેઠા તે સમયે જ કીડો નીકળતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા. વિદ્યાર્થીઓને જમવાનો બહિષ્કાર કરી વિરોધ પ્રદર્શન કરવા હોસ્ટેલમાં એકત્ર થયા. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. સર, સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો 400 થી 500 સ્ટુડન્ટનું અહીંયા આપણું એડમિશન હોય છે, પણ વાત જો કરવામાં આવે તો મેરિટ બેઝ એડમિશન તો થાય જ છે બધાનું. કોઈ સ્ટુડન્ટ અહીંયા એવી રીતે ગેરકાયદેસર પણ આવતું નથી. તો વાત કરવામાં આવે તો જમવાની બાબતનું આજે જે જીવડું નીકળ્યું છે ને એ પહેલી વાર નથી. આની પહેલાં પણ છોકરાઓ હરેક વખતે કંઈક ને કંઈક પ્રોબ્લેમનો સામનો કરે છે. પાણીવાળું ખાવાનું આપે છે, ક્વોલિટીનું નથી હાઇજેનિક ખાવાનું. ઉપર જતાં વાત કરવામાં આવે ને તો 1 મહિનાથી વધારે સમય થઈ ગયો તો છોકરાઓને પાણી નથી આવતું ટાઈમે. છોકરાઓ નાઈ નહીં જાય, છોકરાને ભણવું, કોલેજે ટાઈમ પર જઈ નહીં શકતા. તો જો સૌથી આપણી બેઝિક નીડ વાત કરવામાં આવે ને પ્રાથમિક જરૂરિયાત, તો પાણી આપણી પ્રાથમિક જરૂરિયાત છે ને જમવાનું, તો એ પણ છોકરાને સરખી રીતે મળતું નથી. તો આ જ અમારી જે બે મેઇન સમસ્યા છે. જ્યાં સુધી અમારા સર અહીંયા નહીં આવે મેનેજમેન્ટ, ત્યાં સુધી એક પણ સ્ટુડન્ટ અહીંયાથી હલશે નહીં. આજના બનાવની વાત કરવામાં આવે તો આજે જ્યારે વિદ્યાર્થી જમવા બેઠો હતો, જેવું જેણે ખાવાનું સ્ટાર્ટ કર્યું તો એણે જોયું કે તેમાં 2 જીવડાઓ છે. તો આ છે મેનેજમેન્ટ આમનું. રજૂઆત કરી કોઈ રજૂઆતની સર વાત કરવામાં આવે તો આની પહેલાં વારંવાર મેં વર્બલી સરને ઘણીવાર વાત કરેલી છે, પણ એક જ ને એક વસ્તુ સર કેટલી વાર રિપીટ કરવી. તો આજે છેલ્લે અમારે આ પગલું લેવું પડ્યું છે. હવે જો માંગ નહીં સંતોષાય તો આગળનું પગલું છે. સૌ પ્રથમ જો સર વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તો અમને અત્યારે જ મેનેજમેન્ટ જોઈએ અહીંયા, અને જો મેનેજમેન્ટ અહીંયા નહીં આવે તો અહીંયાથી એક પણ સ્ટુડન્ટ હલશે નહીં. શું નામ તમારું? ચિરાગ ગોરડિયા. સર, સૌથી પહેલાં વાત કરવામાં આવે તો અહીંયા આશરે 400 થી 500 સ્ટુડન્ટ રહે છે. મેનેજમેન્ટ અને અહીંયા જે સ્ટુડન્ટનું છે ને આપણું એડમિશન, એ પણ મેરિટ બેઝડ એડમિશન છે, ના કે જેમ તેમ છોકરાને ભરી દેવા. ગવર્મેન્ટ ઓફ ગુજરાત અહીંયા ગ્રાન્ટ આવે છે. તો વાત કરવામાં આવે જો પાણીની સમસ્યાની ને તો પાણીની સમસ્યા છેલ્લા 1 થી 1.5 મહિનાની છે. વર્બલી અમે ઘણીવાર છે ને મેનેજમેન્ટને પ્રયાસ કર્યો કે સર અમારી વાત સાંભળો. તો વારંવાર અમે રિપીટેડ વસ્તુ કર્યા કરીએ પણ કોઈ અમારું સમાધાન નથી આવ્યું. અને જો જમવાની વાત કરવામાં આવે ને આજની સર, તો આજે એક સ્ટુડન્ટ જ્યારે જમવા બેઠો ને તો એને જમવામાં ખાવાનું તો મળે, સાથે સાથે ભોજનમાં એને ઇન્સેક્ટ આજે જીવડાઓ આવે છે. જીવડાઓનો મતલબ શું? કોઈ જનાવર જમવા બેઠા છે આપણે, એવું છે. તો જમવાનું આ પેલો પણ નથી આપણે કેસ કે અહીંયા છોકરાને જમવામાં મળતું. છોકરાને વારંવાર પાણી મળે છે, કોઈ ક્વોલિટી નથી મળતી જમવામાં. આમાં પણ અમે રજૂઆત કરી છે કે અમારે ક્વોન્ટિટીની કોઈ જરૂર નથી, અમને ક્વોલિટી આપવામાં આવે તો સૌથી સારામાં સારું, પણ ક્વોલિટીમાં પણ છોકરાને સમજોતો કરવો પડે છે, પાણીમાં કોમ્પ્રોમાઇઝ કરવો પડે છે. હાઇજેનિક જમવાનું નથી મળતું પાણી હાઇજેનિક. છેલ્લા 4 વર્ષથી હું અહીંયા ભણું છું. જ્યારે હું અહીંયા ભણતો તો પહેલાં લાસ્ટ 2 વર્ષની વાત કરીએ તો આપણે આરઓનો વોટર અહીંયા છોકરાને પાણી પીવા માટે મળતું, પણ હવે મેસમાં છે ને એ પાણી મળે છે. છોકરાનું આરોગ્યનો સવાલ શું? કોણ એમની જિમ્મેદારી લેશે? રિસ્પોન્સિબિલિટી કોની છે? આ તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત ગ્રાન્ટ આપે છે, તો ગ્રાન્ટ જાય છે ક્યાં? શું કરે છે મેનેજમેન્ટ એ ગ્રાન્ટનું? Subscribe now and press the bell icon. Never miss an update.